દાદાના મંદિરે દર્શન કરવા. તો તમે સાળંગપુરના વિડીયોમાં જોડાઈ રહેજો અને અમે તમને સાળંગપુરના દર્શન કરાવશું. हेलो नमस्कार मित्रों, आज नवा विडियो में आप सबनु हार्दिक हार्दिक स्वागत है। तो आज आपणे આવી ગયા છીએ સાળંગપુર મંદિરના દર્શન કરવા માટે। તો જો અહીંયા મંદિરનો દરવાજો છે, દરવાજો અહીંયા ખુલ્લો નથી અને આ દરવાજો ખોલે ત્યાં સુધી ભક્તો જો સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા માટે લાંબી લાંબી ભીડમાં ઊભા છે। તો આ બાજુ પણ લાંબી ભીડ છે, આ બાજુ પણ લાંબી ભીડ છે। તો મિત્રો અહીંયા આપણે હનુમાન દાદાના दर्शन करवा माटे आया छे। आ एक आपणे हनुमान दादा ने तेल चढ़ावा माटे जो आ पैसा छे, आटला पैसा नाखो। 20 नी नोट छे, एक पछी 50 नी नोट छे, 100 नी नोट छे। आ नोट नाखो એટલે જો આ હનુમાન દાદાની મૂર્તિને તેલ ચડે। હાલો નાખી। जो मित्रों आ रीतनी मूर्ति है, मूर्ति में जो आ पैसा नाखो अहींथी एटले हनुमान दादानी मूर्ति पर अहींथी तेल चढ़े। मैं तो पैसा नाख्या पण कांई जो आया छे आ दानपेटी जेवुं, दानपेटी में पैसा नाख्या पण सीड्या नहीं तेल नाखो जो। हालो आपणे ओली बाजू नाखीए। हवे ओली बाजू शुं थाय छे जोई। तो मित्रों विडियो में जोड़ायेला रहीजो। आ बाजू नाखी जो देखाय तो नोट देखाय तो जो संज्ञा नाखशे नोट। जो अँ 20 नी नोट दौड़ेली है। हालो 20 नी नोट नाखे।
ચાલો હાલો નાખી જો આ તેલ છડ્યું જો રીતસરનું જો પૈસા નાખો એટલે જો આવી રીતના દાદાના તેલ છડે. આવી સેમ નોટું નાખો ને તો જ ચડે. હમણાં આપણે કેવું થોડીક વાર તેલ છડે હે દાદાને તો બહુ મજા આવી. ના ના આપણે આવી નોટ નથી ને અલગ જ ને પીલા કલરની. તો આવી રીતના જો અહીંયા એક છે એવું એક આ બાજુ છે. भगवान है कहाँ रे तू. તો જો એક આ પથ્થરની નહીં પણ લાકડાના જૂનું મંદિર છે. આવી રીતનું કોતરકામ પણ એવું મસ્તનું છે કે આપણે જોઈને એમ થાય કે કંઈક અલગ જ છે આપણને જોવા મળે છે. જો આ રીતનું છે મંદિર. આ મંદિરની બાજુમાં જ છે આ હનુમાન દાદાનું મંદિર છે. જો આ રીતનું જો આજુબાજુમાં ભક્તો છે દર્શન કરવા માટે લાંબી લાઈનમાં ઊભા છે. અને અહીંયા એક ફુવારો છે જો આ બાળકોને જોવા માટે. જો આ રીતનું મસ્તનું બાજુમાં જ એક લાકડાના માંથી બનાવેલું મંદિર છે. મસ્તનો દરવાજો છે આવડો આ રીતનો ડિઝાઇન દોરેલી છે. જો આટલા દૂર છે હનુમાન દાદા. જો આવી રીતનું સંપૂર્ણ આપણે મંદિર બતાવવાની કોશિશ કરવી છીએ. સાળંગપુરમાં અહીંયા જો એક મસ્તનું આ ડિઝાઇન કરેલી છે. જો આ રીતનું કુંડામાં છે આ રીતના પક્ષીઓના ઓલા બનાવેલા છે જો સંપૂર્ણ. અને આ છે અમારી ઉડીસા બેન એ પણ આજ સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા માટે અમે આખું ફેમિલી આવી ગયા છીએ. જો સંધ્યાબેન છે ફોટા પડાવવા માટે બધા ઊભા રહી ગયા છે. શાસ્ત્રા માહી જો આ રીતના મસ્તના ડિઝાઇન છે. એક અહીંયા હંસ છે જો આ એક પક્ષી છે બે પક્ષી છે બાજુમાં. જો એક આ બાજુ પક્ષી છે ને એક આ બાજુ પક્ષી છે. અહીંયા એક છે મોરલો છે. જો આ રીતના ડિઝાઇન કરેલી છે મસ્તની. જો તો જો મિત્રો અહીંયા આપણે ભોજનાલય છે સાળંગપુર મંદિરની અંદર. અને અહીંયા લીપ છે આ લીપ ઉપરથી જવાનું પણ અત્યારે બંધ છે. તો જવું હોય તો કાંઈક ટાઈમ ટેબલ હોય એ ટાઈમે આવો એટલે અહીંયા જો આવી રીતનું જવાનું હોય. સંધ્યા જાય છે માઈ જાય છે તો આવી રીતના પગથિયા છે. આ બાજુ પગથિયા છે અને આ બાજુ લીપ છે. તો લીપમાં અહીંયા ઊભા રહી જાઓ એટલે તમને છેક ઉપર પહોંચાડી દે. જો આવી રીતનું કાંઈક છે. અહીંયા ભોજનાલય છે ને આજુબાજુમાં જો અહીંયા ચડાવવાનું પડશે. તો ચાલો આપણે હવે હનુમાન દાદાના દર્શન તમને કરાવશું સંપૂર્ણ. જો અહીંયા એક હનુમાન દાદાની મૂર્તિ છે જો અહીંયા રહી
તો આવી રીતનું શ્રીફળ અહીંયા ચડાવવાનું હોય છે આ જગ્યા ઉપર. ચાલો મિત્રો, તમને આપણે આ સંપૂર્ણ હનુમાન દાદાના દર્શન કરાવીએ છીએ. તો જો મિત્રો, અહીંયા એક હનુમાન દાદાના દોરા પણ છે. શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ. અહીંથી આપણે હનુમાન દાદાના હાથમાં શ્રીફળ નાખો એટલે અહીંથી શ્રીફળ બહાર નીકળે અને તમારી મનોકામના અહીંયા પૂર્ણ થાય. આ રીતના કંઈક હનુમાન દાદાની મૂર્તિમાં ગોઠવણી કરેલી છે. તો જો ઉડીસા અમારે સાંજલો કરવાનો કે છે. ચાલો મિત્રો, આપણે હનુમાનદાદાના દર્શન કરવા માટે આવી ગયા છીએ સાળંગપુર ગામે. તો અહીંયા પાછળ તમને બતાવું હનુમાન દાદા છે. હનુમાન દાદાની શ્રી જો અમે અત્યારે હનુમાન દાદાના દર્શન કરીએ છીએ. આ મૂર્તિ છે હનુમાન દાદાની. જો આ રીતનું કંઈક આ મંદિરની અંદર છે. દર્શન કરવી એટલે અહીંયા ખરીદી કરવા માટેનું છે. જો અહીંયા મૂર્તિ છે હનુમાન દાદાની મળે છે આ બધું. ટી-શર્ટ છે. ટી-શર્ટ લેવા હોય તો હનુમાન દાદાના. ની છે હનુમાન દાદાની મૂર્તિ છે. આ બાજુ પણ મૂર્તિઓ છે. હનુમાન દાદાને મૂર્તિમાં અહીંયા મૂર્તિ છે એમાં નાખવી એટલે બહાર નીકળશે. જો અહીંયા હનુમાન દાદાના હાથમાં આપણે નાળિયેર નાખીને આ બાજુ નીકળશે.
મંદિરના દર્શન કરવા માટે દરવાજો ખુલી ગયો છે. ખૂબ જ ભીડ છે અને શ્રદ્ધાળુ જાય છે. અહીંયા જો આવી રીતના દોડા દોડી કરવા દર્શન કરવા માટે જાય છે દાદાના. તો ચાલો બધા હવે અમે પણ જઈએ છીએ દર્શન કરવા માટે. તો ફટાફટ જવું પડશે નકર દરવાજા બંધ થઈ જશે. માંડ ખુલ્યા છે. ભગવાનના દર્શન કરી લેવી હનુમાન દાદાના. જો આ રીતના જવું પડે ફટાફટ. હાલો બંધ ન થાય દરવાજોથી પહેલા અંદર કરી જાઓ. તો ચાલો મિત્રો ફટાફટ જો આપણે દર્શન કરવા માટે આવી ગયા છીએ. હનુમાન દાદાના સંપૂર્ણ દર્શન. કેમેરો ચાલુ કર્યો. જો મિત્રો અત્યારે હાલમાં આપણે સાળંગપુર હનુમાન દાદાના મંદિરમાં આવી ગયા છીએ. સંપૂર્ણ તમે દર્શન કરાવશું દાદાના. તો અહીંયા હનુમાન દાદાના મંદિરમાં દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામી છે. અહીંયાથી જો લાઈનમાં બધા ઊભા છે દર્શન કરવા માટે. અંદર ટ્રાફિક એટલી છે ભક્તોની દર્શન કરવા માટે. જુઓ भारगाय स्वाहा ओम अक्षराय स्वाहा ओम पुरुषाय स्वाहा ओम लोकनाथाय स्वाहा ओम रक्षसे स्वाहा ओम प्रभोये स्वाहा ओम गरुडाय स्वाहा अष्टांग्योम भर्भुजे स्वाहा ओम सत्यसंगाय स्वाहा ओम रुद्राय स्वाहा ओम स्वशांतान निलयाय स्वाहा ओम प्रेत विद्राम क्षमाय स्वाहा ओम मज्जात्मराय स्वाहा ओम पंचमातृकाय स्वाहा ओम रंजन ध्वजाय वराधाराय स्वाहा ओम प्रत्यग्राय स्वाहा ओम धाम गायकाय स्वाहा ओम छठ चक्रधामने स्वाहा ओम सर्वलोकाय स्वाहा ओम भयवृते स्वाहा ओम महांदाय स्वाहा ममदाय स्वाहा सर्वशकराय स्वाहा ओम शक्ताय स्वाहा अनंताय स्वाहा अनंत मंगलदाय स्वाहा ओम अष्टमूर्ति धराय स्वाहा ओम नेत्रे स्वाहा ओम विरूपाय स्वाहा सर्वसुंदराय स्वाहा ओम धूमर केतवे स्वाहा महाकेतवे स्वाहा ओम सत्य केतवे स्वाहा महारथाय स्वाहा ओम नंदी प्रियाय स्वाहा. જો મિત્રો આ એક આપણે નાની ગાયું છે મસ્તની છે ગાય. તો જો મિત્રો આ ગાય અત્યારે 10 વર્ષની છે. જો આ ગાય જુઓ તમે. ચાલો તમને નજીકથી ઝૂમ કરીને બતાવું. તો આવી ગાયું છે. જો આવી રીતની ગાયું છે. આ 10 વર્ષની ગાય કહે છે. જો તમને જોયામાં હાવ નાની એવી લાગે પણ ઉંમરમાં આની ઉંમર જુઓ ને તો 10 વર્ષ છે. જો ચાલો કેમ બેહી ગયા? હાવ ઠાકી ગયા. હા જો બધા આ
દર્શન કરી અને થાકી રહ્યા હે. તો આનપા સંજયબેન તો અમારે ગદાલીમાં આવટવા મળ્યા. સાતુબેન હુઈ નહીં ગયા ને? સાતુબેન હુઈ ગયા? જાગો. ચાલો હવે જઈશું. ટાટા બાય બાય. દર્શન અહીંયા કરી લીધા સંપૂર્ણ. સત્ગુરુશ્રી ગોપાળાનંદરાય સ્વાહા. 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 જો અહીંથી આપણે આખા મંદિરના દર્શન કરી શકીએ છીએ. જો આવી રીતનું કાંઈક આખું સાળંગપુરનું મંદિર હું તમને બતાવીશ સંપૂર્ણ. જો આ બાજુ હવનકુંડ છે અને આ બાજુ આખું મંદિર છે અને આ બાજુ જવા માટેનો દરવાજો છે. જો કષ્ટભજન દેવ સત્ય છે આવી રીતનું લખાણ છે. આવી રીતનું પથ્થરમાંથી આવી રીતનું બનાવેલું છે. મેન ગેટ જો આવી રીતનો છે. બરકત બાપા લેવા હે કેટલા ના પૂછ તો કરી. તો ચાલો મિત્રો હવે અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ. વિડીયોમાં જય હનુમાન દાદા કોમેન્ટમાં લખી નાખજો અને બીજા મિત્રોને શેર કરી નાખજો. વિડીયોને લાઈક કરી નાખજો. ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો હવે આગળના વિડીયોમાં મળશું. ત્યાં સુધી રજા લઈશું. ટાટા બાય બાય. આવજો.